નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી દરેક ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદી સરકાર ખેડૂતોને આજે મળતી સુવિધા છે એને ડબલ કરવાનો વિચાર કરી રહી છે। જો આમ થાય તો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની જગ્યા પર 12,000 રૂપિયાનો હપ્તો આવી શકે છે મિત્રો, એટલે કે 2,000ની હપ્તાની જગ્યાએ 4,000નો હપ્તો જમા થઈ શકે છે। સરકારે આ યોજનાની સંપૂર્ણ વ્યવસ્થામાં અમુક ફેરફાર કર્યા છે। હવે પીએમ ખેડૂત કિસાન સન્માન નિધિ યોજના એ જ ખેડૂતોને મળશે જેમના નામ પર ખેતર હશે, એટલે કે પહેલીની જેમ પૂર્વજોની જમીનમાં ભાગીદાર રાખનારને હવે આ યોજનાનો લાભ નહીં મળે। જો તમારા નામ પર પણ ખેતર છે તો તરત જ તમારે આ યોજનાની અંદર જોઈન થઈ જવાનું છે, એટલા માટે કે આગળનો હપ્તો તમને મળી શકે। મિત્રો, 2019માં શરૂ થયેલી આ યોજનામાં અમુક સમયમાં અમુક ગડબડીઓ સામે આવી હતી, જેને સરકારે સુધારવાનો નિર્ણય કર્યો છે। સરકારે આ યોજનામાં પારદર્શિકતા લાવવા માટે પગલાં ભર્યા છે। ખેડૂત સન્માન નિધિ યોજનાનું નવું રજિસ્ટ્રેશન કરનાર ખેડૂતોને હવે અરજી ફોર્મમાં પોતાની જમીનનો પ્લોટ નંબર પણ ભરવાનો રહે છે, અને સાથે નવો જે ફેરફાર કરવામાં આવ્યો છે તે પ્રમાણે રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે રેશન કાર્ડની ડિટેલ પણ અપલોડ કરવાની રહેશે, જેના કારણે આ છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે તે ઘટાડી શકાય। તો મિત્રો, આવી રીતના સરકાર હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જો આ ફેરફાર લાવશે તો હવે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની જગ્યાએ 12,000 રૂપિયા મળશે। તો મિત્રો, તમારું શું મંતવ્ય છે કે સરકારે આ નિર્ણય લેવો જોઈએ અને વાર્ષિક 12,000 રૂપિયા મળે તેવું કરવું જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।